દાખલા તરીકે પપ્પા છે એમને એવો સ્વભાવ છે કે ઘરમાં કોઈ પણ એવી વ્યક્તિ આવે જેને કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એને આપવું આપણી શક્તિ હોય તે પ્રમાણે. અને કોઈક વખતે ઘરના કોઈ સદસ્યનો વિરોધ હોય તે છતાં પણ એ બીજાની મદદ કરવા માટે તત્પર રહેતા હોય. કોઈક પ્રસંગ એવો આવે કે જ્યારે પપ્પાની હાજરી ઘરમાં નથી અને કોઈ વ્યક્તિ એવું આપણી મદદની અપેક્ષાથી આપણે ત્યાં આવ્યો, આપણે શું કરીશું? આપીશું. શું કામ? ના, સપોઝ ફોન નથી, હું જૂના જમાનાની વાત કરું છું, તમારા આગલા જન્મ પાછલા જન્મની. તમે બે જણા વિચાર કરવા બેસો કે હવે શું કરવું, બોલો. નહીં, હવે કોઈ સાધન નથી એવા, એમની સાથે કોન્ટેક્ટ કરવાનો કોઈ સાધન નથી. શું ભગાડી દેશું? બેસાડીને રાખીશું. શાબાશ, એક્ઝેક્ટલી, વેરી ગુડ, એકદમ પરફેક્ટ આન્સર. ખબર પડી ને? બહુ જ સરસ જવાબ આપ્યો. તારું શું નામ? માનસી તો નથી ને? તો હરિતા. હા જી, અચ્છા અચ્છા, હા હા, બહુ સરસ. હો, તો જો આ વસ્તુ છે કે મેં એટલે જ કહ્યું તમને કે પપ્પાનો સ્વભાવથી આપણે પરિચિત હોઈએ તો એમની હયાતી ન હોય તે સ્થિતિમાં, એમની હાજરી ન હોય ત્યારે કોઈ વ્યવહારને નક્કી કરવા માટે પપ્પા સુધી પૂછવા જવાની જરૂર ન હોય. એમના વ્યવહારથી આપણે વાત નક્કી કરી શકીએ કે એ હોત તો આવું કરત, તો પછી આપણે પણ આપણી શક્તિ અનુસાર એ કરી જ શકીએ છીએ અથવા કરવું જ જોઈએ. બરાબર છે? હું તમને મારો દાખલો આપું કે જેમ અત્યારે મારા પપ્પા અહીંયા નથી, માંડવી છે, પણ અમારે ત્યાં એક ગોળનો ડબ્બો રાખેલો હોય છે ને રોજ સવારના ગાય આવે છે તો એ ગોળનો ડબ્બો અમારા પિતાશ્રી અહીંયા બિરાજતા હોય ત્યારે રોજ ગાયને આપે છે. હવે અત્યારે હાલોલમાં એ હાજર નથી, ગોળનો ડબ્બો પણ ત્યાં છે અને ગાય પણ આવી રહી છે, તો મારે ફોન કરીને પૂછવા જવાની કોઈ જરૂરત ખરી? ગાય આવે તો આપણે ખવડાવી દેવાનું. બરાબર છે ને? તો વ્યવહારથી આપણે કોઈ વસ્તુ, આપણે દાખલા તરીકે એક જ ગાય છે એને એકસાથે બધું જ આપી દેવાનું, એવી જાતનો, આને દોડડાપણ કહેવાય. બરાબર છે ને? આ દોડડાપણ છે. એટલે જે કરતા હોય એનાથી અતિશય વધારે પડતું આપણે કરવું અથવા તો એ જે કરી રહ્યા છે એનાથી વિપરીત કોઈ કાર્ય કરવું તો એમાં એમની સંમતિ ન હોઈ શકે. પરંતુ એ જે કરી રહ્યા છે એના અનુકૂળ વ્યવહાર છે તો એમાં કોઈ સમસ્યા નથી. એમ શાસ્ત્રમાં પણ આ જ વાતને સમજવાની છે કે શાસ્ત્રમાં કોઈક આજ્ઞા એવી પણ હોઈ શકે કે જે આપણને આપણા વ્યવહારમાં જરૂરી પડે કે કરવું જ પડે, પરંતુ એ સંબંધમાં ક્યાંય કોઈ વસ્તુ લખાયેલી ન હોય તો આપણને એનો નિર્ણય કેમ કરવો કે ધર્મ છે કે અધર્મ. દાખલા તરીકે એક તમને દૃષ્ટાંત આપું કે આપણું શાસ્ત્ર છે એ સવારથી ઉઠીને સુવા સુધીનું, જન્મથી લઈને મર્યા સુધી પ્રત્યેક ક્રિયાઓના વિષયમાં એના કંઈક ને કંઈક આદેશો છે. માઇક ઓફ કરી દો. બરાબર છે? પણ કોઈક વસ્તુ એવી હોય કે જેનો ઉલ્લેખ જ શાસ્ત્રમાં ન મળતો હોય. ટાઈમની દૃષ્ટિથી તમે વિચારો કે શાસ્ત્ર જે વખતે પ્રકટ થયું એમાં લેટેસ્ટમાં લેટેસ્ટ શાસ્ત્ર છે એને આપણે એમ કહી શકીએ કે મહાભારત અથવા તો ભાગવત આદિ જે ગ્રંથો છે જે એકદમ પાછલા સમયમાં પ્રકટ થયા છે, એની અંદર દરેક વસ્તુનો ઉલ્લેખ નથી મળતો જે આજની તારીખમાં આપણે જીવી રહ્યા છીએ. જેમાં આ લેપટોપ, કોમ્પ્યુટર છે કે ટેલિફોન છે, આનો ઉલ્લેખ શાસ્ત્રમાં મળે? અથવા અત્યારે આપણે જે જાતના વાહનો વાપરી રહ્યા છીએ એનો શાસ્ત્રમાં ઉલ્લેખ મળી શકે? ન મળી શકે. પણ આપણને એ વસ્તુનું નામ તો દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં બધી વસ્તુઓનું નામ તો મળવું મુશ્કેલ છે. ત્યાંથી આપણને ખાલી ગાઈડલાઈન મળે. કેવી ગાઈડલાઈન મળે? એક દાખલો છે કે જેમ તમે કોઈ વસ્તુને વાપરો એનાથી કોઈ બીજી વ્યક્તિને નુકસાન ન થતું હોય તો તમે વાપરી શકો છો. આ એક પોલિસી છે. બરાબર છે ને?
તો આની અંદર જો એ વસ્તુ ખરી ઉતરી રહી છે તો આપણે એને વાપરી શકીએ છીએ, એમાં કોઈ શાસ્ત્ર સાથે એનો કોઈ બાધ નથી. એક જમાનામાં અત્યારે જે છાપા અને તમારા પાઠ્યપુસ્તકોને બધું છપાય છે એ મશીનો ન હતા, તો જૂના સમયમાં લોકો કેવી રીતે કામ ચલાવતા? હાથે લખીને જે હોય એની કોપી કર્યા કરે. હવે જે વખતે મશીન આવી ગયા ત્યારે ઘણા બધા લોકોના મનમાં એવી શંકા થવા લાગી. આજે પણ એવા લોકો છે કે જે લોકો ધર્મગ્રંથોને છાપવું પાપ સમજે છે, કેમ કે એમના મનમાં એવો ભય છે કે આ વસ્તુ છે, આ સાધનોના ઉપયોગથી આપણે આ કરી શકીએ કે કેમ, શાસ્ત્રમાં આની કોઈ સંમતિ નથી મળતી. એટલે એ લોકો હજી પણ હાથથી લખીને જ દરેક વસ્તુઓની કોપી કરીને ને એ મેન્યુસ્ક્રિપ્ટ છે, હસ્તલિખિત ગ્રંથો છે, વાંચ્યા છે. પણ એવું શું એ આગ્રહ વધારે પડતો ગણાય કે નહીં? શું લાગે છે તમને? ક્યારેક કોઈ ટેકનોલોજી કે કોઈ સાધનો ન મળે એને કારણે આપણે તે વખતે એ વસ્તુ ન હોય તો જ્યારે સાધન મળી જાય ત્યારે એને વાપરવું કંઈ ખોટું ગણાય? ન ગણી શકાય. એનો ઉપયોગ છે એ ખોટી રીતથી ન થવો જોઈએ, એ વસ્તુ તો આપણે સમજી શકીએ, પણ એ સાધનનો ઉપયોગ ન કરવો જોઈએ એવું તો, કેમ કે જૂના સમયમાં બોલપેન કે ઇન્ડી પેન પણ હતી નહીં ને, ત્યારે લોકો શું કરતા? ઝાડની ડાળખીઓ તોડીને એની અણી કાઢીને ખડીઓ છે એની અંદર લિક્વિડ સાઈઓ એમાં બોળીને પછી લખતા. તો હવે બોલપેન વાપરીએ કે નહીં? તો જો બોલપેન વાપરી શકીએ તો આવા આધુનિક સાધનોનો ઉપયોગ આપણે કેમ ન કરી શકીએ? તાત્પર્ય શું એનો? કે એવું કરી શકાય. દરેક વસ્તુનો ખુલાસો શાસ્ત્રમાં મળવો મુશ્કેલ છે. તો આપણે આ વાતને જોઈ કે ભગવાને શાસ્ત્ર પ્રકટ કર્યું છે. ભગવાનની સાક્ષાત આજ્ઞાના રૂપમાં જે શાસ્ત્ર છે એ વેદ છે, અને ભગવાને જે આજ્ઞાઓ ઋષિમુનિ કે આચાર્યોને માધ્યમ બનાવીને આપણા સુધી પહોંચાડી છે એ આજ્ઞાઓના ગ્રંથો એને સ્મૃતિ અથવા પુરાણ કહેવાય છે. બરાબર? હવે આગળ ચાલો. આમાં કોઈને કંઈ સમસ્યા? કોઈને કંઈ પ્રશ્ન? ચાલો હવે સાધન. સૌથી પહેલાં આપણે ધર્મના વિષયમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે કોઈકે જવાબ આપ્યો હતો કે આત્માની ઉન્નતિનું સાધન, હા તે આત્માની ઉન્નતિનું સાધન એ ધર્મ છે. એ એકદમ ઉચિત વ્યાખ્યા છે ધર્મની. અહીંયા એ જ વાતને થોડી વધારે ઓર સ્પષ્ટ કરીને આપણે કહી રહ્યા છીએ કે ધર્મ છે એ ઇષ્ટનું સાધક છે. ઇષ્ટ એટલે જે આપણે મનુષ્યને જોઈએ, અપેક્ષિત હોય, આવશ્યક હોય, એ જે મેળવી આપે છે. માણસને શું જોઈએ? એક તો અભ્યુદય અને બીજું નિશ્રેયસ. આ થોડા કઠિન શબ્દો છે પણ એનો અભ્યાસ કરી લેજો. અભ્યુદય અને નિશ્રેયસનું સાધક ધર્મ છે. લખવું હોય તો લખી લો, પછી એને સ્પષ્ટ કરી દો. લખી લીધું? ઇષ્ટનું સાધક એટલે આપણને જે ઇષ્ટ મતલબ અપેક્ષિત, રિક્વાયર્ડ, એ ધર્મ આપણને મેળવી આપે છે. એટલે ધર્માચરણ ઉપર જો મનુષ્ય ધ્યાન આપે તો એને એની જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય. દાખલા તરીકે આપણે ભોજન કરીએ તો ભોજનથી સ્વાદ પણ મળે અને ભોજનથી પેટભર ભરાય. સ્વાદથી ભોજન કરેલું હોય, ભરેલા પેટથી અન્ન પેટમાં જાય તો એનાથી શક્તિ પણ શરીરને મળે. તો શક્તિ મેળવવા માટે આપણને કોઈ અલગ પ્રયાસ કરવાની જરૂર નથી. પેટને ભરવા માટે કોઈ બીજો પ્રયાસ જરૂર નથી, અને સ્વાદ માટે પણ પાછો કોઈ ત્રીજો પ્રયાસની જરૂર નથી. એટલે સ્વાદને આપણે અલગ અલગ લઈએ, પેટને ભરવા માટે કંઈક અલગ પેટમાં ઠાંસીએ, અને પછી શક્તિના ઇન્જેક્શનો અલગથી લઈએ. એમ 3 ઉપાયો અલગ અલગ કરવાની જરૂર ખરી? જો એકથી થઈ જતું હોય તો આપણે કરવું શું જોઈએ? બહુ જ શાંતિથી મૌન વ્રત ધારણ કરીને
ભોજન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. એટલે જૂના સમયમાં નિયમ હતો, ભોજન કરતી વખતે બોલવું ન જોઈએ, જરા પણ મૌન રાખીને એને ભોજન કરવું, એકદમ ત્યાં જ ધ્યાન રહેવું જોઈએ, બીજું કાંઈ જ નહીં. સમજ્યા મધુભાઈ? શું? મૌન ધારણ કરીને ભોજન કરવાનું, એમાં જ ધ્યાન રાખવાનું. તો આ જે છે એક જ ક્રિયા આપણને ત્રણેય ફળ આપે છે. એમ ભગવાનની આજ્ઞા અથવા ભગવાનના આદેશનું પાલન કરવું, એનાથી બધું જ કાર્ય આપોઆપ થઈ જશે. કેમ કે ભગવાન આખરે સુપ્રીમ ઓથોરિટી છે ને, ભગવાન પ્રમાણે બધું સૃષ્ટિમાં ચાલે છે. તો કોઈ વ્યક્તિ મનમાં એવો સંકલ્પ લે કે મારે બીજું કંઈ નથી વિચારવું, ભગવાને જે કહ્યું છે એ કરવાનું છે, તો શું એનું બધું કાર્ય એના એ નિષ્ઠાથી બધું નહીં થઈ જાય? થઈ જશે ને. ઘરની અંદર એવા હોય ને બચ્ચાઓ, એમાંથી એકાદ ચાગલા બચ્ચા હોય એકદમ, જે મમ્મીના કે દાદીના કે દાદાના કોઈના એકદમ ચાગલા હોય, એ બીજું કાંઈ ઘણા ઉત્પાત પણ મચાવતા હોય, ખોટા કામ પણ કરતા હોય, પણ એ મમ્મીના કે પપ્પાના એટલા ચાગલા હોય, એ ચાગલાઈને કારણે જ એમનું બધું કામ નીકળી જતું હોય. એટલે આપણને એમ લાગે કે ભાઈ આ પૂછવા જાય કે હું રમવા જાઉં કે ન જાઉં, પરીક્ષાનો દિવસ છે, કોઈ શક્યતા જ નથી કે રમવા જવાની છૂટ મળે, પણ ચાગલો હોય ને એને મળી જાય, એને બધી જ છૂટ મળી જાય. એમ ભગવાનના પગમાં જે બેસી જાય કે મારે બસ ભગવાન પગમાં બેસી જાય એટલે ભગવાન કીધું એનાથી ઊંધું કામ કરવાનું એમ નહીં, પણ ભગવાને જે આજ્ઞા કરી છે એને મારે અક્ષરશ અનુસરવી છે, એનાથી મારે વિરુદ્ધ નથી જવું. બસ આ એક જ વાત ઉપર ધ્યાન રાખીને એને કોઈ બેસી રહે તો શું એનું ભગવાન બધું સિદ્ધ ન કરે? કરે જ ને. તો એ જ વાત અહીંયા છે. તો ધર્મનું આચરણ કરવાથી ઈષ્ટ પ્રાપ્ત થઈ જાય છે, મનુષ્યને જે કંઈ પણ જોઈએ છે તે મળી જાય. હવે મનુષ્યને જોઈએ શું આપણને? એના માટે બે શબ્દો છે, એક તો અભ્યુદય અને એક નિશ્રેયસ. અભ્યુદયનો સીધો સરળ અર્થ આપણો શરીર સંબંધી, રોટી કપડા ઓર મકાન. એ ચાલે ને, રોટી કપડા ઓર મકાન આવી ગયું કે નહીં? તો આપણને શું જોઈએ? રોટી કપડાં ખાવા માટે જોઈએ, પહેરવા ઓઢવા માટે જોઈએ અને રહેવા માટે જોઈએ. તો આ અભ્યુદય છે. અને નિશ્રેયસનો અર્થ શું? માણસ છે એનું શરીર, આપણું જે શરીર છે એ ક્યારે ને ક્યારે શાંત થશે. આપણે જોઈએ ને કે આ ફલાણા છાપામાં ફોટા સાથે શ્રદ્ધાંજલિ આવતી હોય છે ને, કે આ ભાઈ હવે ગોલોકવાસ થયો, એમનો શ્રીજી ચરણ પામ્યા, કે જ્યાં જેને જવું હોય ત્યાં ગયા, એમ જે આવે છે, તો એનો અર્થ શું થયો? કે એમનું શરીર હવે કામ કરતું બંધ થઈ ગયું. આપણે એવા શબ્દ સાંભળીએ છીએ કે એમાંથી એમનું પ્રાણ ઉડી ગયા, એમનો આત્મા એમાંથી નીકળી ગયો. તો જુઓ, શરીર છે રહી જાય છે અને પછી એમાં શરીરમાંથી કંઈક બહાર ચાલ્યું જાય છે. એ શું જાય છે? એ જીવાત્મા છે. તો જીવાત્મા છે એની સરખામણીમાં આપણું જે શરીર છે એ કેવું છે? જેમ આપણું સંબંધ અને આપણું કપડાં જેવું છે. જેમ આપણા કપડાં છે એ ટૂંકા થઈ જાય, બદલવા પડે, ફાટી જાય, નવા કપડાં લાવવા પડે, પણ શરીર તો એનું એ જ રહે છે ને. એમ જીવાત્મા, આપણે જેમ કપડાં બદલીએ છીએ એમ આપણો જીવ છે શરીર બદલે છે. એટલે શરીર છે એ બદલતું રહે છે, જીવાત્મા બદલતી નથી. હવે જે બદલે નહીં, લાંબા સમય ચાલે, શું નહીં, હું બીજી વાત કહી રહ્યો છું. એટલે શરીરની જરૂરિયાત કેટલી હોય? શરીરનો ટાઈમ પીરિયડ બહુ નાનો છે. સાથે સાથે શરીરની અવસ્થાઓ પણ ઘણી બધી બદલાય છે. જેમ તમે ગયે વર્ષે જે કપડાં પહેરતા હતા એ આ વર્ષે તમને જે ચડ્ડી હતી પેન્ટ બની જાય, પેન્ટ ચડ્ડી બની જાય, એવી સ્થિતિ થઈ જાય ને. તો એ ગયે વખતે આપણે જે વગર ધોયેલું હોય તો અઠવાડિયા સુધી પહેરવાનું મૂકતા નહીં હતા, એ પેન્ટ પણ આ વર્ષે આપણને છોડી દીધું. કેમ? હવે શરીરને એની જરૂરિયાત ન રહી ગઈ. બરોબર છે?
તમને યાદ હશે કે કોઈક વસ્તુ તમને નાનપણમાં એટલી બધી ભાવતી હતી કે તમે દુનિયાની કોઈ પણ વસ્તુ લાવીને મૂકો, તમે એને અડોની એ જ ખાયા કરો. આજે એવી સ્થિતિ તમારી નથી. જે તમને ભાવતી વસ્તુ હતી એ આજે તમને ન ભાવતી થઈ ગઈ હોઈ શકે, અને જે ખૂબ જ ભાવતી વસ્તુ છે, ન ભાવતી વસ્તુ છે, આજે તમે ખાઈ રહ્યા હો. એવું તમારા કોઈનામાં એવું છે? કોઈકને એવું યાદ આવે છે કોઈ વસ્તુ જે બિલકુલ તમે અડતા નહોતા એ હવે તમે ખાતા થઈ ગયા હો? સમોસા કચોરી, વાહ! હવે તને ભાવતા થઈ ગયા. તને પણ એવું કંઈક છે? હા, મઠિયા. બહુ ખતરનાક વસ્તુના નામ બોલો છો. હા, તને શું છે બોલ? કોરેલા. વાવ! તને હવે ભાવે છે? વાહ! રીંગણા. ચતુર્માસ વાર છે, થોડીક વાર છે હવે, બહુ વગેરે વગેરે. બસ હવે તો જે વસ્તુ નથી ભાવતી એ આપણે ખાતા થઈ ગયા છીએ, અને જે આપણને બહુ ભાવે છે, જેમ કેરીની સિઝન હોય તે વખતે એકદમથી કેરીનો મારો ચાલે. શરૂઆતમાં આપણને એકદમ ઈચ્છા થાય કે આપણે લઈએ. મહિનો દિવસ, 2 મહિના પહોંચ્યા પછી ધીરે ધીરે એમાંથી રુચિ આપણી, અરે ફરી પાછો રસ, સવારે રસ, સાંજે રસ, પછી આપણને એનાથી જ કંટાળો આવવા લાગે છે. આ બધું શરીરનો ગમો અને અણગમો છે. કોઈક વસ્તુ શરીરને ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતી. કોઈક વસ્તુ કોઈક અવસ્થામાં ગમે છે, કોઈક અવસ્થામાં નથી ગમતી. તો શરીર છે એ બદલે છે. એને કારણે એનો ગમો અણગમો, એની રુચિ અરુચિ, એની ઈચ્છા અનિચ્છા એ પણ સતત બદલતી રહે છે. એની સરખામણીમાં જીવાત્મા છે એ કોન્સ્ટન્ટ છે, એનું અસ્તિત્વ. એમાં અત્યારે જેમ આપણે બાળક છીએ, પછી થોડા કિશોર અવસ્થાને આવીશું, પછી યંગ થઈ જશું, પછી પાછા આપણે પ્રૌઢ થઈશું, વાળ થોડા ધોળા થવા લાગશે, પછી આપણે ડોસા થઈ જઈશું, વળીને પાકા વળી જઈશું. આ જે શરીર છે એની અવસ્થાઓ બદલે છે, એમ જીવાત્મા છે એમાં એવું નથી થતું. એટલે બંનેની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. ખ્યાલમાં આવ્યું? શરીરની રિક્વાયરમેન્ટ અલગ છે, જીવાત્માની રિક્વાયરમેન્ટ અલગ છે. શરીરની જરૂરિયાત અલગ છે, જીવાત્માની જરૂરિયાત અલગ છે. તો શરીર કે શરીર સંબંધી જે જરૂરિયાત છે એને અભ્યુદય કહેવાય છે, અને જીવાત્મા સંબંધી જે આપણી જરૂરિયાત છે એને નિશ્રેયસ કહેવાય છે. શું કહેવાય છે? નિશ્રેયસ. એનું ટૂંકું નામ છે મુક્તિ કે ભગવદ ભક્તિ. નિશ્રેયસનું ટૂંકું નામ શું? મુક્તિ કે ભક્તિ. જીવાત્માની મુક્તિ કે ભક્તિ થાય. શરીર છે એની મુક્તિ કે ભક્તિ એક્ઝેક્ટલી સંભવ નથી. જીવાત્માથી મુક્તિ થાય શરીરની, હાથ છૂટ્યો એમ કરીને શરીર છે એ જીવાત્માથી છૂટી શકે છે, પણ જીવાત્મા અને શરીરની અંદર તફાવત શું છે ખબર છે? શરીરમાં અને જીવાત્મામાં બીજો તફાવત શું છે? શરીર છે એ ટેમ્પરરી છે, એની સરખામણીમાં જીવાત્મા પરમેનન્ટ છે, હંમેશા રહે છે. તે સિવાય બીજો તફાવત શું? જેમ આ શરીર છે એમાંથી જીવાત્મા નીકળી જાય તો શરીર છે એને કોઈ જાતનો અનુભવ થાય? ન થઈ શકે. એટલે શરીર છે એ કેવું છે? જડ, અચેતન છે, અને જીવાત્મા છે એ ચેતન છે. આ સૌથી મોટો એમાં ભેદ છે. એટલે જીવાત્મા પોતે કંઈક પોતાની અલગ જરૂરિયાત માંગે છે, અને શરીર છે એ પોતાની અલગ જરૂરિયાત માંગે છે. આ બંને ધર્મનું આચરણ કરવાથી પ્રભુ આપણને મેળવી આપે છે. આ ધર્મનું સાધન લક્ષણ થયું. સ્પષ્ટ? ફરીથી રિવાઇઝ કરી લો. હું સવાલ પૂછું છું, મને જવાબ આપજો. ઇષ્ટનો અર્થ શું? હાથ ઊંચો કરો. હા, આપણને જોઈતું હોય તે ઇષ્ટ. ઇષ્ટ સાધક એટલે જોઈતું મેળવી આપે તે.
ઇષ્ટ બે પ્રકારના, એક અભ્યુદય અને બીજું નિશ્રેયસ. અભ્યુદય એટલે હા, શરીર સંબંધી જે છે એ અભ્યુદય છે જરૂરિયાતની, અને નિશ્રેયસ એટલે જીવાત્મા સંબંધી જે છે તે. તો આ બંને ધર્મનું આચરણ કરવાથી મનુષ્યને મળી જાય છે. ધર્મ એવી વસ્તુ છે. કેવી રીતે? એકનું આચરણ કરવાથી બંને કેમ મળી જાય છે? બે માટે અલગ અલગ પ્રયાસ કરવો જોઈએ કે નહીં? મને કોણ સમજાવશો? આપણે જેમ ઝાડના મૂળ પર પાણી નાખીએ તો પૂરા ઝાડને પાણી મળે, એવી રીતે જેમ આપણે ઠાકોર બધાને લાભ આપ. આપણે જેમ ઝાડના મૂળ પર પાણી નાખીએ તો પૂરા ઝાડને મળી જાય, એવી રીતે જ આપણે ખાલી ઓલું ઠાકોરજીનું ધ્યાન રાખીએ તો બધું આપણી બે જરૂરિયાત પૂરી થઈ જાય. એટલે હું એમ કહું છું કે એક ક્રિયાથી બે જરૂરિયાત કેવી રીતે પૂર્ણ થાય છે. મેં તમને એના માટે એક એક્ઝામ્પલ આપ્યું. એમાં 1 થી 3 કામ થાય છે એમ મેં સમજાવ્યું હતું. યાદ છે કોઈને? હા બોલ. સ્વાદ પણ મળે છે. તો એક જ ક્રિયા કરવાથી 3 લાભ મળી રહ્યા છે ને. એવી રીતે ધર્મનું આચરણ કરવાથી આપણા શરીર સંબંધી પણ આપણી આવશ્યકતા પ્રભુ પૂર્ણ કરે છે, અને જીવાત્મા સંબંધી પણ આપણી જરૂરિયાતો છે પ્રભુ પૂર્ણ કરે છે. આમ ધર્મ છે એ અભ્યુદય અને નિશ્રેયસને મેળવવાનું સાધન છે. આ ધર્મનું સાધન લક્ષણ છે. શું થયું? આ સાધન લક્ષણ. આની અંદર તમારે આ 4 જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ઇષ્ટ સાધનના 2 પ્રકાર, અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય એટલે શરીર સંબંધી, નિશ્રેયસ એટલે આત્મા સંબંધી. દૃષ્ટાંતના રૂપમાં છે ભોજન. આવી ગયું બધાને સમજમાં? ચલો આગળ ચલો. હવે પ્રયોજન. શા માટે પૂછવાથી ઉત્તરમાં જે મળે એ પ્રયોજન છે. એટલે ભોજન શા માટે? તો ભૂખ દૂર કરવા માટે. તો ભૂખને દૂર કરવી એ ભોજન કરવાનું પ્રયોજન થયું. તમે આ શા માટે કરી રહ્યા છો એ જે સવાલ છે એમાં તમને પ્રયોજન પૂછવામાં આવી રહ્યું છે. હવે મનુષ્ય છે એને ધર્મનું જે આચરણ કરે છે એ આચરણ પાછળનું મુખ્ય કારણ શું? દુઃખ અથવા બંધનની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. માણસને આ 2 જ વસ્તુ તો જોઈએ. કંઈ ત્રીજું? આપણને જે કંઈ પણ જોઈએ છે અથવા જેનાથી આપણે બચવા ઈચ્છીએ છીએ એના પાછળ કારણો કેટલા? 2 જ તો કારણ છે કે વધારે છે? 2 જ કારણ છે. પહેલું કારણ, એક કારણ છે એ દુઃખ દૂર થવું, અને બીજું કારણ છે સુખ મળવું. એટલે જેમ અત્યારે આપણને ગરમી લાગતી હોય અને આપણે આમ કરતા હોઈએ, પંખો ચાલુ કરીએ તો શું સ્થિતિ થાય? દુઃખ જતું રહે અને સુખ મળે. હું તમને એક બીજો ઉપાય આપું. એક સરસ મજાનો રૂમાલ આપી દઉં, તમે લૂછ્યા કરો પરસેવો બેઠા બેઠા, સુખ ન મળે. તો તમારું દુઃખ તો જાતું રહ્યું છે પણ સુખ નથી મળ્યું. એટલે એ પ્રયત્ન આપણો પૂરો નથી થતો. તો માત્ર દુઃખ દૂર થઈ જવાથી માણસને સંતોષ નથી થતો, સુખ પણ મળવું જોઈએ ને. કોઈ ભૂખ્યો માણસ હોય, એકદમ કકડીને ભૂખ લાગી હોય, એને સરસ જેટલું જોઈએ ભાવતું ભોજન મૂકી દઈએ, પણ એકદમ એને બપોરના 12-1 વાગે તડકામાં બેસાડીને એને ભોજન કરાવીએ તો શું થાય બિચારાને? પેટ તો ભરાય ને, પણ એ ત્રાસથી ભોજન કરે કે ક્યારે હું અહીંયાથી ઊભો થઈને ભાગું, એવી એને ઈચ્છા થાય ને. તો ખાલી દુઃખ દૂર થવાથી કામ નથી થતું, અથવા ખાલી સુખના સાધનો મળી જાય એનાથી પણ માણસને સંતોષ નથી થતો. બંને થવું જોઈએ ભેગું ભેગું. સમજ પડી? તો પ્રયોજન, કોઈ પણ કાર્ય માટેનું પ્રયોજન મનુષ્યનું આ જ છે. દુનિયાનું કોઈ પણ કામ તમે લઈ લો, એના પાછળ
આખરે મનુષ્યને ઈચ્છા આ બે જ હોય છે કે એને જે કષ્ટ છે એ દૂર થાય અને એને સુખ મળે. તમે સ્કૂલમાં જાઓ અથવા સ્કૂલમાંથી પાછા આવો, એ ગમે તે ક્રિયા તમે કરતા હો, એ ક્રિયાઓ પાછળનો આ જ હેતુ હોય છે. સમજમાં આવી? તમે રમતા હો, રમવા જવા માટેનું પણ તમારું એ જ પ્રયોજન છે, અને રમીને રમવાનું છોડવા માટેનું પણ તમારું પ્રયોજન એ જ હશે કે દુઃખ નિવૃત્ત થાય અને સુખ મળે. એટલે ભાવતામાં ભાવતી વસ્તુ જો કોઈ વ્યક્તિ ભૂખ્યા માણસને પણ ખવડાવવામાં આવે, પણ એને એમ કહેવામાં આવે કે નહીં, તને આ બધી ખાઈ જ જવાની છે, તો શું થાય? એનું ભાવતું ભોજન એના માટે દુઃખ બની જાય. હવે એને છોડવું છે. શા માટે? એને દુઃખની નિવૃત્તિ કરવી છે અને સુખ મેળવવું છે. તો ભાવતી વસ્તુને છોડવામાં પણ માણસને દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ દેખાય છે. એટલે આખરે આપણે બધા એ જ ઈચ્છીએ છીએ કે આપણા બધાના દુઃખ ટળે અને આપણે બધાને સુખ મળે. એટલે હવે વધારે હું તમને અત્યારે દુઃખ નથી આપતો. અહીંયા આને સુખ ન મળે તો માણસને સંતોષ નથી થતો. જે મજૂર માથા ઉપર સામાન લઈને જાય કે પીઠ ઉપર સામાન લઈને જતો હોય, આપણને એમ થાય કે બિચારો કેટલું બધું ભાર ઉપાડી રહ્યો છે, એની મદદ કરીએ ચડાવવામાં કે ઉતારવામાં. સામાન ઉતારીને એને મૂકીએ તો મજૂરને એમ થાય કે હાશ, ચલો ભાર ઓછો થયો. પણ ભાર ઓછો થવામાં કંઈ મળતું નથી. જે ચડાવેલું હતું એ જ ઉતર્યું છે. કોઈ મજૂરને પણ ઉપાડીને લઈ જાય તો કે હવે મજા આવી. બરાબર છે ને? જેમ આપણને લિફ્ટ મળી જાય સીડી ચડવાને બદલે, તો આપણે કેટલો આનંદ થાય કે આ ચડવાનું ટળ્યું. તો સુખ એ અલગ વસ્તુ છે અને દુઃખ દૂર થવું એ એક બીજી વસ્તુ છે. ફલનો અનુભવ, કંઈક મેળવ્યાનો અનુભવ સુખમાં થાય છે. શેમાં થાય છે? સુખમાં. એ સુખના અલગ અલગ નામ છે. સુખને તમે કયા નામથી ઓળખો છો એ માણસની પોતાની રુચિ ઉપર આધાર રાખે છે. સુખનું એક નામ સ્વર્ગ છે. આપણે એવું તમે સાંભળ્યું હશે કે તમે આવું કાર્ય કરો તમને સ્વર્ગ મળે, અથવા ઇન્દ્ર રાજા છે, સ્વર્ગના રાજા કહેવાય છે, દેવતાઓનો લોક કહેવાય છે સ્વર્ગ. ત્યાં બધું સુખ જ સુખ છે, કંઈ દુઃખ નથી. તો સ્વર્ગ એક એવું સ્થાન છે કે લોકના રૂપમાં કે જ્યાં માણસને સુખ જ સુખ મળે. ત્યાં કોઈ એને વહેલું ઉઠાડનારું ન હોય કે મોડું સૂવે તો કોઈ એને ટોકનારું ન હોય. જે ખાવું હોય તે ખાઈ શકે, જે પીવું હોય તે પી શકે, એને કોઈ રોગ ન લાગે, એને કોઈ બુઢા ન થાય કોઈ. એવી એક જાતની અવસ્થા છે, એવું સમજીને ચાલો. બીજું સુખ એક અલગ જાતનું છે. સ્વર્ગ છે એનો એક અર્થ તો એવો કોઈ સ્થાન, એવી કોઈ જગ્યા કે જ્યાં માણસને કોઈ તકલીફ ન હોય. ત્યાં કોઈ દિવસ અતિ ઠંડી ન હોય, અતિ ગરમી ન હોય, અતિ વરસાદ ન હોય. એમ મોસમની પણ જે પ્રતિકૂળતા અત્યારે આપણે અનુભવીએ છીએ એ ન અનુભવવી પડે તો માણસને કેવું લાગે? એકદમ મજા આવે ને, કે ન કોઈ દિવસ અતિ ઠંડી પડે, હંમેશા એકદમ કન્ડિશન્ડ એર મળે આપણને, એમાં કંઈ અતિવાદ ન મળે. માણસ બુઢો પણ ન થાય, હંમેશા તંદુરસ્ત જ રહે, કોઈ રોગ ન લાગે. ગમે તેટલી આઈસ્ક્રીમ ખાઓ તો કાંઈ ન થાય, ગમે તેટલું તીખું ખાઓ તો એસિડિટી ન થાય, ગમે તેટલું મીઠું ખાઓ ડાયાબિટીસ ન થાય, ગમે તેટલું તમે ખારું ખાઓ પ્રેશર ન વધે. તો એ કેટલું ઉત્તમ સ્થાન કહેવાય. એના સામે એક બીજી વસ્તુ એ છે કે આ બધું મેળવવાની આપણને જે ઈચ્છા થાય છે એ ઈચ્છા જ ન થાય તો માણસને શા માટે સુખ થાય કે શા માટે દુઃખ થાય? કે આપણને કોઈ વસ્તુ જોઈએ છે એ નથી મળતી. એક આ દુઃખ છે. મહા મુસીબતે આપણે જે મેળવ્યું છે એ આપણાથી છીનવાઈ જાય તો એ મહાન કષ્ટ થઈ જાય. તો દુઃખ છે કે નહીં? મળી ગયું તે છતાં પણ આપણને સંતોષ ન થાય, હજી ઓર લેવાની ઈચ્છા થાય, હજી ઓર આપણને વસાવવાની ઈચ્છા થાય.
પણ આપણે આખી દુનિયાની વસ્તુ તો વસાવી નથી શકતા ને ઈચ્છાઓનો તો કોઈ આપણી અંત જ નથી. કેટલી બધી ઈચ્છાઓ થાય ને. હવે આ જોઈએ, જેમ બજારમાં નીકળો નહીં, મેળામાં નીકળો, તમે લોહી પી જાઓ મા બાપનો કે આ રમકડું જોઈએ, આ ખાવું છે, આ રાઈડમાં બેસવું છે, આમ કરવું છે, આ કપડાં પહેરવા છે, આ લેવા છે, આ બૂટ જોઈએ. તો શાસ્ત્ર એમ કહે છે કે આપણી દુઃખનું મૂળ આપણી ઈચ્છા છે કે કામના છે. જે વ્યક્તિને કામનાઓ ન રહી જાય, જે વ્યક્તિને ઈચ્છાઓ ન રહી જાય, તો એ રાજસ્થાનના કોઈ રણમાં બેઠો હોય, ચાહે દિલ્હીના લાલ કિલ્લા ઉપર કે તાજમહાલમાં બેઠો હોય, એને કંઈ જ ફરક પડતો નથી. પડી શકે? સ્વર્ગમાં બેઠેલી વ્યક્તિને પણ એના મનમાં તો એ જ પ્રસન્નતા હશે જેટલી એ વ્યક્તિના મનમાં પ્રસન્નતા હશે કે જેને કોઈ ઈચ્છા જ નથી. સરખી સ્થિતિ થઈ ગઈ ને. તો સુખ બંને જાતના છે. એક તો સ્વર્ગલોકનું સુખ અને બીજું સુખ એ આત્મસુખ, પોતાનામાં જ જે મસ્ત છે. કોઈ શું ખાય છે, કોઈ શું પહેરે ઓઢે છે, કોઈ કઈ ગાડીમાં ફરે છે, કોઈ કયો ઘડિયાળ પહેરે છે, કયો મોબાઈલ ફોન વાપરે છે, કે કયા વાહનમાં કયા ક્લાસમાં યાત્રા કરે છે, એનાથી એને કશી જ ફરક પડતી નથી. એ ફૂટપાથ ઉપર બેઠો હોય મેલા કપડાં પહેરીને અને મહિનાઓથી નાહ્યા વગરનું, તો પણ એને એટલો જ સુખ છે કે જેટલો કોઈ ઇમ્પોર્ટેડ ગાડીની અંદર ફરતો હોય એ વ્યક્તિને જે સુખ મળતું હોય. તો એને આત્મસુખ કહેવાય છે. બરોબર છે? સુખની આ બીજી પરિભાષા. પહેલું સુખ કયું? સ્વર્ગલોક, જેનો રાજા ઇન્દ્ર છે. અને બીજું સુખ કયું? આત્મસુખ, એટલે પોતાનામાં જ જે મસ્ત છે. જે વસ્તુ મેળવીને આપણે એનાથી સુખનો અનુભવ કરીએ છીએ, એટલે આપણને જે જોઈએ છે આપણને મળ્યું, એને કારણે આપણે સુખ મળ્યું. પણ જે વ્યક્તિ પોતાનાથી જ પ્રસન્ન હોય, તો એને કોઈ વસ્તુ મળે કે ન મળે એનાથી કોઈ ફરક પડે છે? નથી પડતો. જેમ આપણા ઘરમાં આપણે જ્યારે અત્યારે નાની ઉંમરમાં છીએ તો આપણને ઘણી બધી હોંશ થાય ફરવા જવાની, સારું પહેરવાની, ખાવાની. એ જ ઘરની અંદર આપણા વડીલો પણ છે જે સાદગીથી રહેતા હોય, સાદું ભોજન કરતા હોય, બહુ રખડપટ્ટી કરવાનું એમને ક્યાંય મન થતું ન હોય. તો આપણે આપણી સરખામણીમાં એમને કેવી રીતે કહીશું કે એ આત્મસુખવાળા છે અને આપણે સ્વર્ગલોકવાળા છીએ. આપણને એ વસ્તુ મળે એનાથી જ આપણને સુખ મળે છે. એટલે સુખ આપણને આપણા અંદરથી પેદા નથી થતું, વસ્તુમાંથી આપણને સુખ મળી રહ્યું છે. એટલે આપણે એવી ઈચ્છા કરીએ છીએ કે આ લાવો, આ કરીએ, અહીંયા જઈએ, તેમ. અને જે વ્યક્તિ પોતે બેઠો છે એ પોતે જ પોતાના અંદર સુખનો અનુભવ કરી રહ્યો છે, તો એને બહારથી સુખ લેવાની જરૂર નથી, એને પોતાના અંદરથી જ સુખ મળી રહ્યું છે. તો સુખના બે પ્રકાર થઈ ગયા ને. બરાબર? એક સુખ ઓર પણ છે જેને કહેવાય છે મોક્ષ. મોક્ષનો મતલબ એ કે આપણું જીવાત્મા ઉપર શરીરનું આવરણ હટી જાય અને જીવાત્મા પ્રભુમાં મળી જાય. એટલે જ્યાંથી આપણે પેદા થયા, મોઢામાં નહીં નાખવાનું, આપણે જ્યાંથી પેદા થયા, જેમાંથી પેદા થયા એમાં જ આપણે મળી જઈએ આપણું જીવાત્મા. એટલે ફરીથી એ વ્યક્તિએ જન્મ લેવાનું ન થાય. આ સ્થિતિને શું કહેવાય? મોક્ષ અથવા મુક્તિ. આ પણ બહુ મોટું સુખ છે. એને આપણે કેમ સમજી શકીએ કે આપણે રોજ રાતના સૂઈએ, સવારના પાછા ઉઠીએ, પછી ચીચોડો ચાલુ થઈ જાય. નાહો, બ્રશ કરો, કપડાં પહેરો, બૂટ બાંધો, રિક્ષા આવી, દોડો, સ્કૂલે જાઓ, હોમવર્ક, ફરી પાછળ ટ્યુશન, પરીક્ષા, ચાર્ટ બનાવો, વર્કશીટ બનાવો. આખું વરસ ચાલ્યા જ કરે. ફરી પાછું આવું કંઈક વેકેશન આવી જાય એટલે થોડુંક ટેમ્પરરી આપણને સ્વર્ગલોકનું સુખ મળી જાય. ફરી પાછું વેકેશન ખુલતાની સાથે ચીચોડો પાછું ચાલુ થઈ જાય છે ને. એવું ક્યાં સુધી ચાલ્યા કરશે?
જ્યાં સુધી સ્કૂલ તમારો પિંડ નહીં છોડે, 10મું 12મું 13મું 14મું 15મું જેટલું તમે ભણો ત્યાં સુધી, બરાબર ને? તો 15-17 વર્ષ સુધી તો તમને આ ચીચડોમાં ફરે જ છૂટકો છે. અને ઓર વધારે ભણેશ્રી હો તો બીજા 2-4 વર્ષ ઓસ્ટ્રેલિયામાં કે ત્યાં જઈને ભણવા જાઓ તો ઓર લોહી પી છે તમારું. કોઈ વ્યક્તિ આનાથી મુક્ત થઈ ગયો, મોઢામાં નહીં નાખે બિચાર, પેનનું કામ જ નથી, ખિસ્સામાં મૂકી દે, તો કોઈ વ્યક્તિ આનાથી મુક્ત જ ન થાય. અને કોઈ વ્યક્તિ છે આનાથી એવો મુક્ત થાય કે પછી એને કોઈ દિવસ સ્કૂલનું મોઢું જોવું ન પડે. તો એ અવસ્થાને શું કહેવાશે? કાયમી ધોરણે એની મુક્તિ મળી ગઈ. અને અત્યારે વેકેશનવાળી મુક્તિ કેવી છે? ટેમ્પરરી મુક્તિ છે. ફરી પાછું તમારે ત્યાં તો જવાનું જ છે, જ્યાંથી તમે આવ્યા છો ત્યાં ફરી પાછું તમને જવાનું જ છે. આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ દુકાને ધંધો કરતો હોય, કોઈ નોકરી કરતો હોય, આપણે જોઈએ, આપણે જેમ સ્કૂલે જઈએ છીએ બચ્ચાઓ, એવી રીતે એ લોકો નોકરીએ જાય, રોજ જાય, પાછા થાકી પાકીને આવે. એનાથી એમને મળે પણ છે, પૈસા તો મળે જ છે. પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો એમ કહે છે કે અમે હવે રિટાયર્ડ થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, હવે અમને ઘરે બેઠા પેન્શન મળે છે. તો આને શું કહેવાશે? એમની મુક્તિ થઈ ગઈ ને. હવે રિટાયર્ડ થઈ ગયા, એ મુક્ત થઈ ગયા, હવે ફરી એમને રોજ નોકરી ધંધે જવાની જરૂરિયાત નથી રહી ગઈ. એ મુક્તિ જ પાછી 2 જાતની છે, જેમ અત્યારે આપણે જોયા કે સ્કૂલમાંથી વેકેશન પડે છે, એક તો રોજે રોજની મુક્તિ, બેલ પડે અને રજા, એ રોજની મુક્તિ. અઠવાડિયા 15 દિવસ કે મહિનાની રજા, એ એનાથી થોડી મોટી મુક્તિ. અને પછી ભણવાનું પૂરું થઈ જાય ત્યારે જે સ્કૂલથી મુક્તિ મળે એ કેવી? પૂરેપૂરી મુક્તિ, આત્યંતિક મુક્તિ. હવે ફરી પાછું ક્યારે પણ ત્યાં નથી જવાનું. એમ જીવાત્મા જે છે આપણા શરીરમાં, એ જીવાત્મા પણ કોઈક જાતનો બંધનનો અનુભવ કરે છે. આપણે જેમ કપડાં, શરીર બદલે છે જેવી રીતે કપડાં, શરીર પણ ઘણી વખતે કપડાના બંધનનો અનુભવ કરે. ગરમી જ્યારે આપણને પડતી હોય, એકદમ પુષ્કળ ગરમી, તો આપણને કપડાં પણ એમ લાગે કે આ બહુ બંધનરૂપ છે, લાગે ને એવું? શિયાળામાં પણ મમ્મી જબરજસ્તી આપણને સ્વેટર ને કોટ ને ટોપા ને મોજા ને બધું પહેરાવીને મોકલે, અને આપણે જોઈએ કે જો ફલાણો તો પહેરતું જ નથી ને અમને પહેરે છે. આપણે ઠંડી લાગતી હોય તો પણ આપણે એમ લાગે કે આ કપડાં છે બહુ બંધનરૂપ છે, આપણા ઉપર ઉતારી નાખવાનું મન થાય. તો શરીર જેમ કપડાનું બંધન અનુભવે છે, એમ આપણું જે અંદર જે શરીરમાં જે જીવાત્મા છે એ શરીરને એવી રીતે બંધનરૂપ અનુભવે છે, અકળાય છે અંદર કે આ શું આટલું મોટું 60-70-80 કિલોનું મારા ઉપર વજન પડ્યું છે. તો એનાથી એ બિચારાને કષ્ટ થાય. મૈત્રી રાજાને એમ થતું હશે કે 45 કિલો વજનનું, જેનું જેટલું હોય એટલું, બરાબર? એ જ્યારે હંમેશ માટે શરીરમાંથી જીવાત્માને મુક્તિ મળે તો એ મોક્ષ કહેવાય છે, બરાબર? આ પણ એક સુખ છે. એકદમ હાશ થઈ જાય જીવાત્માને કે હવે ફરીથી શરીર નહીં મળે. એક સુખ અલગ જાતનું બીજું ઓર પણ છે, અને એ છે ભગવત પ્રાપ્તિ કે ભક્તિ. જે આ સૃષ્ટિને પ્રકટ કરી છે એના ચરણમાં આપણને બેસવાનું મળે, એમની સેવાનું સુખ મળે, એમની નિકટતા મળે, એ પણ એક અલગ જાતનું સુખ છે. બધા જાતના સુખ બધાને નથી ગમતા, એ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. જેમ આપણે ભોજન કરીએ, આપણે મોટે ભાગે અહીંયા શાકાહારી હોઈશું, પણ શાકાહારી હોવા છતાં પણ દરેક વ્યક્તિને દરેક જાતનું ભોજન નથી ભાવતું. કોઈકને જે ભાવતું હોય બીજાને એટલું ઘૃણાસ્પદ લાગે કે એને જોઈને ઉબકા પણ આવે, એવું બની શકે, એ ખાઈ જ ન શકે એને. તો સુખની અનુભૂતિ છે એ દરેક વ્યક્તિના ઉપર નિર્ભર કરે છે. વસ્તુથી કંઈ ફરક નથી પડતો, વસ્તુ કોઈ પણ હોઈ શકે, પરંતુ સામેવાળી વ્યક્તિ છે એનો આનંદ ન લેતા આવડતું હોય એને, અથવા એની એટલી યોગ્યતા ન હોય તો એ વસ્તુ એને સુખ નથી આપી શકતી. એટલે વસ્તુતઃ સુખ એ વસ્તુમાં નથી, સુખ એ મનુષ્યની અનુભૂતિ છે, એની પોતાની રુચિ છે.
એમ આ બધા સુખ છે. સ્વર્ગ એ પણ સુખ છે, આત્મસુખરૂપી સ્વર્ગ પણ સુખ છે, અનેક જાતની મુક્તિ પણ સુખ છે, અને ભગવત સેવા ભક્તિ પણ સુખ છે. પણ જેને જેમાં રુચિ હોય એમાં જ એને સુખનો અનુભવ થશે. બરોબર છે? ધર્મથી આ જાતના સુખો મળે છે એમ શાસ્ત્ર આપણને સમજાવે છે. જો ધર્માચરણ આપણે કરીએ છીએ તો એ ધર્માચરણથી જેને સ્વર્ગલોક પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે તો એ સ્વર્ગલોકનું સુખ પણ એને મળી શકે છે. જો એને આત્મસુખની ઈચ્છા હોય તો એને એ પણ મળી શકે છે. એને જો શરીરમાંથી હંમેશા છૂટી જાય જીવાત્મા એ જાતનું સુખ જોઈતું હોય તો એને એવી મુક્તિ પણ મળી શકે છે. અને ભગવત સેવા ભક્તિરૂપ પ્રભુની નિકટતા એ પણ ધર્માચરણથી જીવાત્માને પ્રાપ્ત થઈ શકે છે. તો આ ધર્મનું ફલ છે. આ ધર્મનું હા નહીં, ઓપોઝિટ નથી. હા, એટલે આત્મસુખનો અર્થ એ છે કે મોક્ષની અંદર જીવાત્માને કોઈક એક સ્થાન મળે છે કે જે સ્થાનમાં એ ટર્મિનેટ થાય છે એનું સ્વરૂપ. એટલે પછી હવે એનું અલગ અસ્તિત્વ નથી રહી જતું. જેને આત્મસુખ મળે છે એની જીવાત્મા કોઈ જગ્યાએ ટર્મિનેટ નથી થયેલી. એ હજી આ સૃષ્ટિની અંદર જ ભટકી રહી છે એમ સમજો. એના ઉપરથી શરીરનું આવરણ નીકળી ગયું છે, એનો ફરીથી જન્મ પણ નથી થવાનો એ વાત પણ નિશ્ચિત છે. પણ એને હજી કોઈ સ્થાન મળ્યું નથી કે ત્યાં એ જઈને એને ટકી જાય કે આ મારું ઘર, કે આ મારું આશ્રય સ્થાન. આવી જે સ્થિતિ છે એને આત્મસુખરૂપી મુક્તિ કહેવાય છે. જીવિત નથી એટલે જીવિત નથી એટલે શરીર નથી, એને એ અર્થમાં જીવિત નથી. મુક્તિ એટલે શરીરથી મુક્તિ મળી છે, બસ એટલું જ. દેહથી મુક્તિ મળી ગઈ છે જીવાત્માને, પણ એને હજી કોઈ સ્થાન નથી મળ્યું. હવે ક્યાં વસશે, કોના આશ્રયમાં રહેશે, આ રીતે. ના આવ્યું ખ્યાલમાં? મોક્ષમાં એટલે જીવાત્મા જ્યાંથી પ્રકટ થયો છે એ પ્રભુના સ્વરૂપમાં, અક્ષર બ્રહ્મમાં, અથવા તો જે કોઈ દેવતા એનો આરાધ્ય છે એના અંદર એને મુક્તિ મળે છે. આ એ જાતની મુક્તિ છે. આત્મસુખમાં એવી સ્થિતિ નથી. બરોબર? બધાને આવ્યું ખ્યાલમાં? બતાવો મૈત્રી, કઈ સમજમાં આવ્યો? આત્મસુખ અને મુક્તિ એ બંનેમાં શું તફાવત છે? આત્મસુખ એટલે કે જીવાત્માને દેહથી મુક્તિ મળી જાય છે, પણ એને એ જગ્યા નથી મળતી કે જ્યાં એ વસી શકે. શાબાશ. અને મુક્તિ એટલે કે એને પોતાના આરાધ્યની ચરણોમાં સ્થાન મળી જાય અને મુક્તિ. શાબાશ. એના પ્રકારો પછી આપણે જોઈશું આગળ જઈને. તો અત્યારે આપણે ધર્મથી શું પ્રાપ્ત થાય છે એ આપણે જોયું. તે પછી હવેનો વિષય છે ધર્મના પ્રકારો. આ વિષય 5 મિનિટ 10 મિનિટ ચાલશે, પછી આપણે આજનું સમાપન કરીશું. ક્યાં અટકી ગયું? ત્યાં શું હોય? જેને યાદ હોય કહો. સ્વર્ગ સુખ, સ્વર્ગ લોક નહીં. સ્વર્ગ સુખ એટલે જે સુખ હોય એ ટેમ્પરરી હોય, આ પરમાનન્ટ ના રહે. એટલે આ જેમ અત્યારે આપણે અહીંયા રહી રહ્યા છીએ, તો અત્યારે ક્યાં છીએ આપણે? અત્યારે અહીંયા શિબિરમાં. નહીં, એમ નહીં, શિબિરમાં તો છીએ. હું સ્વર્ગની કમ્પેરિઝનમાં પૂછું છું. અત્યારે આપણે
ભૂલોક ઉપર છીએ કે પૃથ્વીલોક ઉપર છીએ. સ્વર્ગલોક એક કોઈક બીજું સ્થાન છે. એમાં ને અહીંયા શું તફાવત છે? સ્વર્ગલોકમાં આપણે આપણી બધી જરૂરિયાતની વસ્તુ મળે. મોઢામાં લગાડી દે, એકદમ ટચ જેમ કરી કે દે. આપણે હવે એનાથી કાંઈ આપણે ત્યાં કાંઈ એટલે ડિઝીઝ કે એવું કાંઈ થતું નથી. અહીંયા આપણે વાતાવરણથી ઘણું બધું થઈ શકે, ત્યાં કાંઈ નથી થવાનું. ત્યાં સુખ જ સુખ છે. સુખ જ સુખ છે. તો એ સ્વર્ગ લોક થયું. બધી કામનાઓ પૂર્ણ થાય, બધી શક્તિઓ પ્રાપ્ત થઈ જાય, જેટલું ભોગવવું એટલું આપણે ભોગવી શકીએ, કોઈ વસ્તુ આપણાથી દૂર ન રહે, આપણું શરીરનું સામર્થ્ય ઓછું ન થાય, આયુષ્ય ઓછું ન થાય, વગેરે વગેરે. અને બીજું મુક્તિ, એટલે જીવાત્મા ઉપરથી શરીરનું આવરણ છે હંમેશ માટે દૂર થઈ જાય, આ એક મુક્તિનો પ્રકાર. અને ભગવત ભક્તિ, આ ધર્મથી પ્રાપ્ત થતા ફલના પ્રકારો. હવે ધર્મના પ્રકારો જોઈ લો. આપણે જોયું અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય એટલે શરીર સંબંધી આવશ્યકતાઓની પૂર્તિ થાય છે, અને નિશ્રેયસ એટલે જીવાત્મા સંબંધી. તો આપણા બે ભાગ છે, મનુષ્યની જે અસ્તિત્વ છે બે ભાગમાં છે, એક શરીરના રૂપમાં અને એક જીવાત્માના રૂપમાં. તો બંનેના માટે ધર્મ પણ અલગ હોવા જોઈએ. બરાબર છે? જેમ શરીરને મળતું સુખ છે એ શરીરનું છે, જીવાત્માને મળતું સુખ એ આત્મસુખ છે. એ સુખ પણ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. તે જ રીતે ધર્મના પ્રકારોમાં પણ એક પ્રકાર છે દેહ ધર્મ, બીજો છે આત્મધર્મ. આ બે મુખ્ય પ્રકારો છે. દેહ ધર્મના ત્રણ પ્રકાર: સામાન્ય ધર્મ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. સામાન્ય ધર્મ એટલે કોઈ પણ વર્ણ કે કોઈ પણ આશ્રમની અંદર રહેલી વ્યક્તિ હોય એને એક સમાન રૂપથી લાગુ પડતા હોય એવા કર્તવ્યો, એવા નિયમો. એટલે સ્ત્રી હોય, પુરુષ હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, કોઈને પણ, એ બ્રહ્મચારી હોય કે ગ્રહસ્થ હોય, આ એક નિયમો એવા છે કે જે સર્વસામાન્યને, બધાને યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે. આ બધાને એક સાથે લાગુ પડે છે. વર્ણ ધર્મ એવા છે કે જે બ્રાહ્મણ હોય એને બ્રાહ્મણના ધર્મો પાળવાના છે, ક્ષત્રિય વૈશ્યને એમના પોતાના ધર્મો પાળવાના છે. અને આશ્રમ ધર્મ એટલે આશ્રમ કેટલા પ્રકારના? કયા કયા? શાક માર્કેટ નહીં, હાથ ઊંચો કરો. હા બોલ. અને ગ્રહસ્થ. એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આશ્રમ છે. હવે એ જ બચી ગયું છે ખાલી. તો બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ ચાર આશ્રમો છે. વર્ણો શાસ્ત્રમાં ચાર વર્ણવાયા છે. બોલ. શૂદ્ર. શાબાશ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણના પ્રકારો છે. તો જે વર્ણનો અને જે આશ્રમમાં જે વ્યક્તિ હોય એણે શાસ્ત્રના એ નિયમોને અનુસરવાના. એ નિયમો શું છે એ આપણે વિચારવાની અત્યારે આવશ્યકતા નથી, એ શાસ્ત્રમાં બહુ વિસ્તારથી એનું વર્ણન છે. તો આ દેહ ધર્મ છે, કેમ કે આપણું શરીર છે એનો કોઈક વર્ણ હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય, શૂદ્ર એ શરીર હોય છે. જીવાત્મા કોઈનો બ્રાહ્મણ નથી હોતો કે કોઈનો વૈશ્ય શૂદ્ર નથી હોતો. તે જ રીતે આશ્રમ પણ શરીરને જ અનુલક્ષીને હોય છે, જીવાત્માને અનુલક્ષીને આશ્રમ નથી હોતા. જેમ જેમ શરીરના અવસ્થા બદલાય તેમ તેમ આશ્રમ બદલાય. જેમ અત્યારે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો તો એમ સમજો કે બ્રહ્મચર્ય આશ્રમમાં છો. જ્યારે તમારા ભણવાનું પૂરું થઈને તમે પરણી જશો તો એ ગ્રહસ્થ આશ્રમ આવી જશે. બરાબર છે ને? જ્યારે તમે રિટાયર્ડ થઈ જશો અને વન જો બચી ગયા હશે પૃથ્વી ઉપર તો વાનપ્રસ્થ થઈ જજો. અને છેલ્લે બાકી ટકો મુંડો ટાઉં ટાઉં સંન્યાસ આશ્રમ. બરાબર? તો એ શરીરની અવસ્થાને અનુલક્ષીને છે. અને આત્મધર્મ એ એક જ છે, કેમ કે આત્માની અવસ્થા પણ નથી બદલાતી. આત્મા સદા એક જ રૂપ છે. આત્માના અંદર કોઈ વર્ણ કે આશ્રમના ભેદ નથી. એનું સ્વરૂપ જે અનાદિકાલથી ભગવાને પ્રકટ કર્યું, જેવું પ્રકટ કર્યું એવું ને એવું સદા રહે છે. એટલે આત્માનો ધર્મ એક જ છે, એ પરમાત્માની ભક્તિ કે ભગવત ભક્તિ. બરાબર? ફરીથી
ધર્મના પ્રકારો કોણ બતાવે છે? પરાંગ. ધર્મના કેટલા પ્રકાર? મુખ્ય. હા, નિયતિ. ઓન કરવા એક પહેલા. ધર્મના 3 પ્રકાર: સામાન્ય ધર્મ, નહીં પેલા હા, દેહ ધર્મ અને આત્મધર્મ. અને આત્મધર્મ. શાબાશ. દેહ ધર્મના કેટલા પ્રકારો? 3. સામાન્ય, વર્ણ અને આશ્રમ. સામાન્ય ધર્મ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. અને આત્મધર્મના મેં તમને 3 પ્રકારો બતાવ્યા. એ મને કોઈ બતાવશે? એક જ છે? અચ્છા, સોરી. એ કયો છે પ્રકાર? ભગવદ ભક્તિ. તો આત્મધર્મ એ એક જ છે, કેમ કે આત્માનું સ્વરૂપ પણ એક જ છે. અહીંયા આપણે ધર્મના પ્રકારોને સ્પર્શીને અહીંયા પૂર્ણ કરીશું. આવતીકાલથી આપણે એના સામાન્ય વિશેષ પ્રકારો છે અને આત્મધર્મ છે એનો વિગતથી વિચાર કરીશું. હમણાં શાંતિથી 2 મિનિટ બેસી જાઓ. 2 મિનિટ બેસી જાઓ બધા. કાલનો સમય આપણો સવારે 8 વાગે આપણે અહીંયા ભેગા થઈશું. બધા ધ્યાનથી સાંભળી લો. સવારે 8 વાગે આપણે અહીંયા ભેગા થઈશું. ઉચ્ચાર શુદ્ધિનો ક્રમ આપણો 8 થી 9 રહેશે. એની અંદર આપણે જે અત્યારે પાઠ શીખી રહ્યા છીએ એને કરીને પછી 9 વાગે તમને રિસેસ મળશે નાસ્તો માટે. એ લાંબી રિસેસ છે. તે પછી આપણે રેગ્યુલર ચાલુ થઈ જશું ક્રમ જે છે તે રીતે. બરાબર છે? કાલે આપણે સાંજે નહીં બેસીએ. સ્કૂલનો જેમ સવારનો ટાઈમ હોય છે તે રીતે 1 વાગ્યા સુધી આપણે જે થશે તે કરીશું. આવી ગયું સમજમાં બધાને? નથી હમણાં, સમય હશે ત્યારે આવજો. તો એ વિચારતા નહીં હોય, સમય વ્યાવૃત્તિમાં હશે કંઈક. એ લોકો પાછળ પડી ગયા કે છોડવા નથી અમને, ભાગવત સંભળાવીને જ રહેવું છે.